નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જાહેર થયેલા નવા જીઆર અને નવા નિયમોની। કારણ કે તાજેતરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે લાખો નિવૃત્ત કર્મચારીઓને સીધો લાભ મળી શકે છે। ખાસ કરીને લઘુત્તમ પેન્શન, મોંઘવારી ભથ્થું, જીવન પ્રમાણપત્ર, આધાર લિંક અને બેંક કેવાયસી જેવા મુદ્દાઓ પર મોટા અપડેટ સામે આવ્યા છે। તો મિત્રો, આજનો આ વિડીયો તમામ પેન્શનર મિત્રો માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે, તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગુજરાત સરકારના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયની। તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 7મા પગાર પંચના ધોરણ મુજબ રાજ્યના પાત્ર પેન્શનરો માટે લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 નક્કી કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓને રાહત મળશે જેમને અત્યાર સુધી ખૂબ જ ઓછું પેન્શન મળતું હતું અને આ 9,000 નક્કી કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે। આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે। દવાઓના ખર્ચા, ઘર ખર્ચ, વીજળી બિલ અને રોજિંદી જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધતા જતા હોવાથી વડીલ પેન્શનરો માટે નક્કી આવક ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે। ત્યારે સરકારનો આ નિર્ણય ઘણા પરિવારો માટે આર્થિક રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆર વધારાની। તો તાજેતરમાં AICPI ડેટા મુજબ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે। એટલે કે અગાઉ મળતું 58% ડીઆર હવે વધીને 60% સુધી પહોંચી શકે છે। આ વધારાથી પેન્શનરોની માસિક આવકમાં સીધો ફાયદો જોવા મળશે। મિત્રો, મોંઘવારી વધતી હોય ત્યારે સરકાર ડીઆર દ્વારા થોડી આર્થિક રાહત આપવાનો પ્રયાસ કરતી હોય છે। ખાસ કરીને જે લોકો માત્ર પેન્શન પર નિર્ભર છે તેમના માટે આ વધારો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। હવે મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ કે પેન્શન નિયમિત ચાલુ રાખવા માટે કયા નિયમોનું પાલન જરૂરી છે। તો સૌથી પહેલું છે જીવન પ્રમાણપત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ। દરેક પેન્શનરે સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે। જો સમયસર જીવન પ્રમાણપત્ર આપવામાં નહીં આવે તો પેન્શન અટકાવવાની શક્યતા રહે છે। હવે સરકાર દ્વારા ઓનલાઈન જીવન પ્રમાણપત્ર સુવિધા પણ આપવામાં આવી છે, જેથી વૃદ્ધ પેન્શનરો બેંક સુધી જવાની મુશ્કેલી ઓછી થઈ જાય છે। બીજો મહત્વપૂર્ણ નિર્ણય છે આધાર કાર્ડ લિંક કરાવવાનો। મિત્રો, હવે પેન્શન મળતા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે સરકાર DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી રકમ ખાતામાં જમા કરે છે। જો આધાર લિંક નહીં હોય તો પેમેન્ટમાં મુશ્કેલી આવી શકે છે, તેથી દરેક પેન્શનરે એકવાર પોતાની બેંકમાં જઈને આધાર લિંક થયેલું છે કે નહીં તેની ખાતરી જરૂરથી કરી લેવી જોઈએ। ત્રીજું મહત્વપૂર્ણ અપડેટ છે બેંક કેવાયસી। ઘણા પેન્શનરોનું કેવાયસી લાંબા સમયથી અપડેટ ન હોવાને કારણે બેંક સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે, તેથી બેંક ખાતાનું કેવાયસી સમયસર અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી પેન્શન સીધું અને સમયસર તમારા ખાતામાં જમા થતું રહે। મિત્રો, જો આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજોમાં નામના સામાન્ય ભૂલ હશે તો હવે તરત પેન્શન બંધ નહીં કરવામાં આવે, પરંતુ સમયસર સુધારણા કરવી જરૂરી રહેશે। મિત્રો, હવે કેન્દ્ર સરકાર તરફથી EPS 95 પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। લાખો ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે હાલમાં મળતી લઘુત્તમ પેન્શન ₹1,000થી વધારીને 7,500 કરવાની માંગ પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે। શ્રમ મંત્રાલય અને વિવિધ સંગઠનો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે। જો આ નિર્ણય અમલમાં આવશે તો લાખો પરિવારોને મોટો ફાયદો મળી શકે છે। મિત્રો, આજના આ તમામ અપડેટ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકાર હવે પેન્શનરો માટે વધુ સરળ અને પારદર્શક વ્યવસ્થા લાવવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ સાથે સાથે દરેક પેન્શનરે પોતાના દસ્તાવેજો, આધાર લિંકિંગ, કેવાયસી અને જીવન પ્રમાણપત્ર જેવી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે।